શહેરમાં ટ્રાફિક પોઈન્ટ કે સર્કલો પર ભીખ માંગતા 38 બાળકોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુક્ત કરાવી ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સી ટીમ, મહિલા સેલ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમો સાથે રાખી શહેરભરમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું। દરમિયાન અલગ અલગ 30 ટીમો દ્વારા અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને રસ્તાઓ પરથી 38 જેટલા સગીર બાળકોને ભીખ માંગતા શોધી કાઢવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ 38 પૈકી 17 બાળકો અને 21 બાળકીઓ હતી, જેમને મુક્ત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં પણ ભીખ માંગતા પકડાયેલા બાળકો ગુજરાતની સાથે જ બિહાર અને મહારાષ્ટ્રના વતની હોવાની અને તે પૈકી 33 બાળકો માતા પિતા સાથે જ ભીખ માંગતા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે 4 બાળકો અનાથ હોવાનું અને એક અન્ય વ્યક્તિ સાથે રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું। હાલ બાળકોને પોલીસ દ્વારા ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યા છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।